અમિત માલવિયા એક પછી એક કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાનો સાધી રહ્યા છે. રાહુલ ગાંધીનો વાંધાજનક ફોટો શેર કર્યા બાદ તેમને નવા યુગના મીર જાફર કહ્યા. તેમણે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું કે રાહુલ ગાંધી નવા યુગના મીર જાફર છે. આ પહેલા અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર વાંધાજનક પોસ્ટ કરી હતી અને રાહુલ ગાંધીના ફોટાને પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીરના ફોટો સાથે મર્જ કરીને એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે અને ભારતની જીત ઉપર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા અમિત માલવિયાએ રાહુલ ગાંધી ઉપર વડાપ્રધાનને અભિનંદન આપવાને બદલે ભારતની લશ્કરી સફળતા પર પ્રશ્નો ઉઠાવવાનો આરોપ મૂક્યો. માલવિયાએ પૂછ્યું કે રાહુલ ગાંધીએ ક્યારેય કેમ પૂછ્યું નહીં કે પાકિસ્તાનના કેટલા લડાકુ વિમાનોનો નાશ કરવામાં આવ્યો. તો અમિત માલવિયાની પોસ્ટ ઉપર કોંગ્રેસ પ્રવક્તા પवन खेराए भाजपा ऊपर सवाल उठाव्या. जो बिना बुलाए मियां नवाज शरीफ के साथ बिरयानी खाने गए और फिर पठानकोट एयरबेस पर आईएसआई को बुलाया जांच करवाने और फिर आईएसआई को क्लीन चिट भी दी. जयशंकर भी हैं इस लाइन में, जिन्होंने एट द स्टार्ट ऑफ द ऑपरेशन पाकिस्तान को सूचित कर दिया कि हम सिर्फ आतंकी ठिकानों पर हमला कर रहे हैं. ત્યાં જ ભાજપના સાંસદ બ્રિજલાલે રાહુલ ગાંધી ઉપર પ્રહારો કરતા કહ્યું કે તેઓ પાકિસ્તાનની ભાષા બોલે છે. राहुल गांधी तो हमेशा पाकिस्तान की भाषा बोलते हैं. ये जो अभी हुआ है स्ट्राइक, इसमें खाली पाकिस्तान की हार नहीं हुई, चीन की हुई है. उनका HQ-9 जो उनका डिफेंस सिस्टम था वो कुछ नहीं कर पाया. इनके JF-17 बर्बाद हो गए. अब राहुल कहते हैं हमने कितना विमान खोया. अरे भाई, अगर विमान खोया होता पाकिस्तान दिखा नहीं रहा होता ये विमान को खोया, और साथ ही साथ सपोज हमारे गिरा होता तो सैटेलाइट सिस्टम है चाइना के भी, हम तो पूरे दुनिया को दिखा रहे हैं हमने क्या क्या किया. तो राहुल गांधी का चीन प्रेम जग जाहिर है और वो लीडर ऑफ अपोजिशन है, उनको ऐसी हरकत नहीं करना चाहिए. ये गैर जिम्मेदाराना है. ત્યારે જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રા વિશે મોટા સમાચાર છે. તપાસ એજન્સીઓને જ્યોતિ મલ્હોત્રાની ડાયરી પણ મળી આવી છે અને આ ઉપરાંત તપાસ એજન્સી NIAને જ્યોતિનું બાંગ્લાદેશ વિઝા અરજી ફોર્મ પણ મળી આવ્યું છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે તે બાંગ્લાદેશ જઈ રહી હતી અને એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવાના હતા. ગુપ્તચર અને તપાસ એજન્સીઓએ જ્યોતિને 100થી વધુ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે. જાસૂસ જ્યોતિને તેના વિદેશ પ્રવાસો, તેના પાકિસ્તાની મિત્રો અને પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર વિશે પૂછપરછ કરવામાં આવી. તપાસ એજન્સીઓએ જ્યોતિને એ પણ પૂછ્યું છે કે તેણે અત્યાર સુધી પાકિસ્તાનને કયા ફોટોગ્રાફ્સ અને કઈ માહિતી પૂરી પાડી છે.